म्यूजिक। तू धरती हूँ नील गगन, तू छे दीप तो हूँ छू, तू छे गीत ने हूँ छू, तू छे मन ने हूँ छू, तू धरती हूँ नील गगन, तू छे दीप तो हूँ छू। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોને જે કમિંગ સૂન મેરેજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મેસેજ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો। કેમ કે મિત્રો આપણે તો ચેનલ દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન કોલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલાઇટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટ લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મેસેજ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોઈ લિંક આપે છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે, અને ફોટો બનાવવા માટે આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કારણ કે ફોટોટિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। તો એ તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જો વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવડતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવશે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તો તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમને કાં તો બેકગ્રાઉન્ડ જો મળશે એને એડ કરવું છે, 3 ડોટમાં જઈને અને 5મા વસ્તુ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। ઇફેક્ટમાં જશું, એડ ઇફેક્ટમાં જઈ અહીંયાથી આપણે બ્લર આઉટમાં જશું ને જે ગોસમ બ્લર વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે। પછી તમારે ફરીથી એડ ઇફેક્ટમાં જવું છે, કલર લાઇટમાં જશું ને વિશિફ્ટ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું અને પછી આનું સેટિંગ છે તમારે કંઈ કાંતે કરી દેવું છે, તમે જોઈ શકો છો। આનો કલર તમારે જે રાખવો હોય રાખી શકો છો, આપણે અહીંયા તમે જોઈ શકો છો કંઈ કાંતે આપણે બ્લુ કલરમાં સેટ કરેલું છે, બરાબર। તો આતે કંઈક તમારે સેટ કરી દેવું છે। પછી તમારું બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી દેવું છે, એટલે કંઈ કાંતે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, પછી તમારા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે ને તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવો છે। તો અહીંયા આપણે કપલ્સ ફોટો છે ને લઈ લઈશું। પછી આને 90 ડિગ્રી રોટેટ કરવાનું છે કંઈક આરતે, અને સાઇઝ વાળા શું છે એની સાઇઝ સૌથી પહેલાં આપણે ઓછી કરી લઈશું। સાઇઝ ઓછી કર્યા પછી તમારે શું કરવાનું છે કે આરતે જેટલી ઓછી થાય એટલી ઓછી કરી અને અહીંયા તમારે સેટ કરી લેવું છે। પછી તમારે શું કરવાનું છે, ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને બીજા એક ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ હોય PNG ફોટો લેવાનું છે અને આને 90 ડિગ્રી રોટેટ કરશું અને આ ફોટાને થોડુંક નીચે લાવી દેવાનું છે અને આપણે શું કરશું, અહીંયા તો તમે જોઈ શકો છો પહેલો ફોટો હતો એની આપણે નીચે સેટ કરી દેવાનું છે। પછી બીજા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જશું અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 51 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો તમારા માટે હું આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।
भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે અહીંયા ઇફેક્ટમાં આવી પછી માર્ક્સની કીમાં જશું ને વાય પાડી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો એંગલ છે ને સૌથી પહેલા કરી લઈશું 90 ડિગ્રી. પેટર્ન અહીંથી કરી દઈશું આપણે 20 થી 25. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે નીચે એન્ડવાળા વસ્તુ છે ને નીચેથી આપણે ઓછો કરશો એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે, બરાબર. પછી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડાસ જશું અને એક લાઇટવાળું પિન જે આપે છે એને એડ કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જઈ લાઇટમાં જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. પછી આની સાઇઝ તમારે નાની કરી અને જે આપણો ફોટો હતો એ ફોટાની પાછળ તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે ઉપર આવશે તો આ લેયરને આપણે નીચે લાવી દઈશું એટલે ફોટાની પાછળ લાગી જશે, બરાબર. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ઉપર ગ્રુપ એન્ડ માસ્ક વળી તમને 4 લેયર જોવા મળશે. તો 4 લેયર અંદર તમારે ફોટો એડ કરવાનો છે. એના માટે ગ્રુપ એન્ડ માસ્ક વળી લેયર છે એના પર ક્લિક કરી એડ ગ્રુપમાં જશું. પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જશું ને આપણે કોઈ પણ એક ફોટો એને લઈ લેવાનું છે અને ફોટા તમારે કંઈક કાઢતે જોઈ જોઈ શકો છો 90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ તમારે ઓછી કરવાની છે કંઈક કાઢતે, બરાબર. તમે જોઈ શકો છો કંઈક કાઢતે આપણે સાઇઝ ઓછી કરીને પછી તમારે તે બોક્સમાં સરખી રીતે સેટ કરી બહાર નીકળી જવું છે. એટલે ફોટો ફ્રેમની અંદર તમારે અહીંયા તમે જોશો, સોરી મિત્રો, ફોટો ફ્રેમની અંદર તમારો ફોટો અહીંયા આવી જશે, બરાબર. તો અહીંયાથી બહાર નીકળી જશું એટલે કંઈક કાઢતે આવી જશે. પછી તમારે શું કરવાનું છે, બીજા લેયરમાં જઈ એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ બીજો એક ફોટો લઈ લઈશું, ફોટા નીચે લાવી દેવાનું છે. માર્ક્સની કીમાં જઈ આ રીતે તમે જોઈ શકો છો 90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ તમારે જેટલી બને એટલી ઓછી કરવાની છે. પછી તમારે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે, બરાબર. કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે, બહાર નીકળી જવાનું છે. તો 2 ફ્રેમની અંદર ફોટા આવી ગયા છે. તો આ રીતે તમારે 4 ફોટા એડ કરવાનું છે ટોટલ. તો 4 ફોટા તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા તમે જોશો આ ડોટ ઉપર ક્લિક કરીને પણ આની સાઇઝ ઓછી કરી શકો છો કંઈક આ રીતે તમે જોઈ શકો છો આ રીતે. અને અહીંયા ફરીથી તમે કરી શકો, બરાબર. આ રીતે સેટ થઈ જશે. ચોથાના ગ્રુપમાં જશું ને અહીંયા પણ આપણે એક ફોટો એડ કરી લેવાનું છે, બરાબર. તો આ રીતે આપણે 4 ફોટા છે તે ફટાફટ એડ કરી દઈએ. તો આ રીતે તમારે શાંતિથી કરવાનું છે. હું તમને શીખવાડવા માટે છે તે અહીંયા ફટાફટ કરું છું. તમારે સરખી રીતે શાંતિથી મસ્ત રીતે ફોટા સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. તો મિત્રો આ રીતે તમારો ફોટો સેટ થઈ જાય પછી બહાર નીકળી જવાનું છે એટલે આપણે ફોટો ફ્રેમની અંદર 4 ફોટા એ કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે આપણો ફોટો તો કમ્પ્લીટ બની ગયો છે. હવે આની અંદર કંઈ કરવાનું બાકી નથી રહ્યું. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો મિત્રો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. હવે આપણે શું કરશું, ફોટાને સેવ કરવા માટે આપણે શું કરશું, ફરીથી આપણે એ જ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને ઉપર સેટઅપ્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ પેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશું એટલે આપણો ફોટો અહીંયા સેવ થવા મળશે, બરાબર. થોડુંક લોડિંગ લેશે તો આપણો ફોટો અહીંયા સેવ થઈ જશે. થોડીક આપણે રાહ જોઈ લઈએ. તો કંઈક આ આપણો ફોટો સેવ થઈ જશે. તો સેટઅપ્સ પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરી લેવું છે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક ફોટો મેં આપેલો છે. આ ફોટો તમે જોઈ શકો છો. આ ફોટો અને આ ફોટો તમે જોઈ શકો છો કેટલો ડિફરન્સ છે, બરાબર. તો આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યું છે. જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતું હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવાશે અને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. હવે આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. પછી તમારા પ્લસ 9 પર ક્લિક કરી મીડિયાસ જશું ને અહીંયાથી આપણે ફોટો એડ કરી દો બનાવી તો ફોટાને એડ કરશું. ફોટા નીચે લાવી દેવાનું છે અને આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર. પછી પ્લસ 9 પર ક્લિક કરી મીડિયાસ જશું ને ફરીથી મેં તમને કાઢતા ટેક્સ્ટ પિન જે આપે છે તેને એડ કરી તમારે કંઈ કાઢતે સેટ કરી દેવાનું છે. કમિંગ સૂન મેરેજ કરીને આપણે ટેક્સ્ટ પિન બનાવ્યું છે, બરાબર. તો આવા ટેક્સ્ટ પિન તમારે અલગ અલગ નામમાં અલગ અલગ રીતે તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે ટેક્સ્ટ પિનનો એક અલગથી વિડીયો બનાવી દઈશું જેથી તમને અલગ અલગ અને નવી રીતે તમને ટેક્સ્ટ પિન બનાવતા આવડી જાય, બરાબર. તો કોમેન્ટ કરી દેજો ટેક્સ્ટ પિન તો આપણે એના પર એક અલગથી વિડીયો બનાવી દઈશું. પછી ટેક્સ્ટ પિનને નીચે લાવી દેવું છે. અને હવે તમારે શું કરવું છે, તમારા મેરેજની ડેટ ફિક્સ થઈ ગઈ હોય તો એ ડેટ તમારે લખવી પડશે. એના માટે અહીંયા મેરેજ ડેટ ફિક્સનું એક બોક્સ આપ્યું છે. તો એ તમારે જે પણ મેરેજની ડેટ હોય તમારે લખી લેવું છે. આપણે 10/2/2026 લખેલું છે, બરાબર. હવે એની અંદર તમારે નામ પણ લખવા પડશે. તો નામ લખવા માટે તમારે શું કરવાનું છે, ઉપર એ તમે જોઈ શકો છો તમને બીજી 2 ટેક્સ્ટવાળી લેયર જોવું મળશે. તો એક ટેક્સ્ટની અંદર તમારે લખી લેવાનું છે છોકરીનું નામ અને એ ટેક્સ્ટની અંદર તમારે લખી લેવાનું છે છોકરાનું નામ, બરાબર. તો બંનેની અંદર તમારે અલગ અલગ નામ લખી લેવાનું છે અને નીચે બોક્સની અંદર નામ લખીને આવી જશે. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા 2 આંકડા છે 72, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો હવે તમારે શું કરવું છે, હવે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા મેં તમને બ્લેક સ્ક્રીન વિડીયો પર છે ને એડ કરવો છે. તો 3 ડોટમાં જઈ આને પણ 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જશું, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. અને આની જો વધારે લેન્થ હોય તો તમારે અહીંથી આતે કટ કરી દેવાનું છે, બરાબર. પછી જે બ્લરવાળી ઇફેક્ટ છે ને ઉપર લાવી દેવાનું છે ને એનું આપણે બંધ હશે ને ચાલુ કરશો એટલે આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, બરાબર. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો કંઈક આ આપણું મેરેજનું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો આને હવે સેવ કરવા માટે પછી જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ લો અને અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સટર્ન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.